મૂર્તિ બનાવી છે અને એને પણ ખુશી કે આવી તો ફાગવેલમાં નહીં બની એવી અહીંયા બની છે. તો અહીંયા ખાસ મૂર્તિ એવી છે જે ભાતીજી મહારાજની. તો ચાલો બતાવું તમને, બન્યા રહેજો. જય ભાતી. આ માતાજીની દયા છે, મારી વિહત અને બૌદ્ધની દયા છે. તો આ પાથીજી દર્શન કરી લેજો. અમે દર્શન કરી લઈએ છીએ. અમારા કમલા પાથીજી ગમે તેવો હાપ ગમે તે તો આ સ્થળે આવવાથી ગમે તેવું જ્યારે ઉતરી જાય આ પાથીજીની એટલી પણ ખુશખબરી ના છે. તો મારે $10 એટલે કે $10 થઈ ગયા છે અને ખૂબ મહેનત કરી અને મેં કદી હાર નથી માની. ભલે 0થી પણ વ્યૂઝ આવતા હતા ઘણા વિડીયોમાં, તો પણ મેં હાર ના માની અને આજે સક્સેસફુલ થઈ ગયો. અને ફાઇનલી મારે $10 થઈ ગયા છે યુટ્યુબમાં. તો હવે ગૂગલ એક્સેપ્ટિંગ પણ થોડી સમયમાં આવશે અને માતાજીની દયાથી તમારા બધાના સપોર્ટથી આજે મારે $10 થઈ ગયા છે. તો મેં હારે ક્યારે નહીં માની. તમે પણ હાર ક્યારે ના માનશો અને આ રીતે જ બ્લોગ બનાવવાનું ચાલુ મેં કર્યું છે અને હજુ પણ આગળ ચાલતો રહીશ. તો બ્લોગ બનાવતા આ $10 સુધી એટલે કે $10 અને $10 આપણે ગૂગલ એક્સેપ્ટ આવતો હોય છે. એટલે ગૂગલ એક્સેપ્ટ આવશે અને $10 પહોંચી ગયા છે. તો માતાજીની દયાથી આજે અમારે આટલા ડોલર થયા છે અને હજુ આગળ જઈશે અને આ બ્લોગમાં બને રહેજો, કારણ કે આ બ્લોગ ફૂલ થવાનો છે. અને આ બ્લોગ કેવી રીતે બને, કેટલા સુધી $10 પહોંચ્યો, તો આ બ્લોગ પૂરો જોજો અને ક્લિક કરતા નહીં, કારણ કે આ $10 કઈ રીતે પહોંચ્યો આ બ્લોગમાં આખો બ્લોગ હવે ફેમિલીનો બનાવવાનો છે. તો જય માતાજી, બને રહો. આ માતાજીની દયા છે, મારી વિહત અને બૌદ્ધની દયા છે. તો આટલા સુધી પહોંચી છે અને આટલા સુધી પહોંચાડે છે એમાં બૌદ્ધની દયા તો પકાય. અને આપણે જોઈ શકો છો તો ગાયત્રી આપણે $10 પહોંચી ગયા છે. શું કહેવું, $10 પહોંચી ગયા? જે વિડિયો જોતા હોય, જે સબસ્ક્રાઇબ કરતા હોય એમનો આભાર. થેન્ક યુ અમને આટલો સપોર્ટ કરવા માટે. આભાર, કારણ કે માતાજીની દયાથી તમારો બધા સપોર્ટથી $10 ત્યાં પણ હજુ આગળ જવાનું છે. ફૂલ સપોર્ટ કરો. જય માતાજી. બને રહો આટલા બ્લોગ વિડીયોમાં. શું થાય છે આગળ દિવસમાં. જય માતાજી. ફાઇનલી આજે અમારા મોટા સાપરાની ભાગો બતાવો. ચાલો બન્યા રહો. મોટા સાપરાની ભાગોના ફરજિયાત પૂરો કરો. તો જોઈ શકો છો આપણે નીકળી જાય છે અને જવું છે પાસે છે સામે જોગણી માતાનું મંદિર ને આ છે અમારા ગમલી ભાગોર ને રાજા જોગણી. અને જે સામે મંદિર દેખાય છે તે વિહત બેડીનું અને એમાં બુદ્ધનું મંદિર છે. અને અમારા ગમલી ભાગોરના ગામના મુખી એટલે પાથીજી મહારાજ ફાગવેલવાળા. તમને ફાગવેલવાળાના દર્શન કરાવીએ અને જોગણી માતાના દર્શન કરીએ. તો ચાલો બને રહેજો. અને એની ખાસિયત છે જે અહીં મૂર્તિ છે ત્યાં ક્યાંય નથી બની અને જે મૂર્તિ બનાવનાર છે તે પણ ફાગવેલમાં પણ મૂર્તિ બનાવી છે અને એને પણ ખુશી કે આવી તો ફાગવેલમાં નહીં બની એવી અહીંયા બની છે. તો અહીંયા ખાસ મૂર્તિ એવી છે જે ભાતીજી મહારાજની. તો ચાલો બતાવું તમને, બન્યા રહેજો. જય ભાતી. ફાગવેલવાળાનું મંદિરને આપણે અંદર જઈએ છીએ. જય ભાતીજી મહારાજ, દર્શન કરી લેજો. જો આ છે ભાતીજીની મૂર્તિ. તો આ પાથીજીના દર્શન કરી લેજો. અમે દર્શન કરી લઈએ છીએ. અમારા કમલા પાથીજી છે. તો આ મૂર્તિ ફાગવેલમાં પણ આવી નથી બની અને જોઈ શકો છો. જય પાથીજી મહારાજ, જય ગુરુ મહારાજ. ગમે તેવો હાપ ગમે તે તો આ સ્થળે આવવાથી ગમે તેવું જ્યારે ઉતરી જાય આ પાથીજીની એટલી કૃપા છે ને એવા પરચા છે. તો મોટા સાપરા ખાલી નામ દો એટલે ખાલી પાથીજીના નામથી ઓળખાય છે. તો જય પાથીજીના મંદિર છે. તો આ છે જોગણી માતાનું મંદિર. દર્શન કરી લેજો. જોગણી માતાની ગોમતોડાની જોગણી માતા છે અમારે. તો જય જોગણીમાં. માની દયાથી આપણે $10 થઈ ગયા છે. જય જોગણી માતાના દર્શન કરી લીધા છે. અમે પણ દર્શન કરી લીધા. અમારા ગામનું ભાગવતની જોગણી માતા અને પાથીજીનું મંદિર છે. ફાઇનલી જોગણી માતાના દર્શન કરી લીધા, પાથીજીના દર્શન કરી લીધા અને આ જોગણી માતાનું મંદિર ને એ વિહત મેળવીનું મંદિર છે. તો એ ફરી જઈશું ને પાથીજીની ધજા તરકે છે, જોઈ શકો છો ભાગો છે. તો જય પાથીજી મહારાજ. હવે જોઈએ આપણે ઘરે. જય માતાજી. બધા પોતપોતાનું કામ કરવા માટે સીમ કચરો વારે છે અને આ બાજુ ધોબી ઘાટ લુગડા ધોવાય છે અને આ બાજુ પોદરા ભરાય છે. પ્યાસોના જાણ પોદરા ભરે છે. શિવબેન કચરો વારી દે અને અહીંયા કપડાં ધોવાય છે. પેલું કાતરા ખાય છે. જો એટલે સવારમાં બધાનું પોતાના કામે ચડી ગયા છે અને આપણે પણ જવાનું છે. તો આજે જવાનું છે આપણે ઘઉં મિલિંગ કરાવવા. ઘઉંમાં ઘણો બધો કહેવાય કે ચીલ આવે છે, પેલા કારા મળી આવે છે, એવા બધા ઘણા બધા છે. તો આપણે રિક્ષા લઈને જવાનું છે અને એક રિક્ષા પડી છે અહીંયા, બીજી રિક્ષા પડી છે પેલીમાં. તો રિક્ષાના રાતે હજી લઈ ગયા હતા તો પેન્ડલ
જેથી ઓઇલ નીકળે છે નીચે લીકેજ થઈ ગયું છે. તો હવે એ સરખું કરાવીને પછી જ આપણે ઘઉં મિલિંગ કરાવવા જવાનું છે. તો રિક્ષા પડી છે અહીંયા, તો તમને બતાવું કે ઓઇલ નીકળે છે અને આપણે જવાનું છે બાજુના ગામમાં સરોડા. તો સરખું કરાવવું પડશે ને પછી જઈએ ઘઉં મિલિંગ કરાવવા જવું પડશે. તો ઓઇલ એક સાઈડ વ્હીલમાં નીકળે છે. આ રીતની તકલીફ છે. તો સરખું કરાવીને જ નીકળશે. જય માતાજી, બને રહેજો બ્લોગની અંદર. સરોડા જઈએ છીએ આપણે રિક્ષા કરાવવા માટે. તો રસ્તો પકડી લીધો છે અને જવું છે સરોડા. ફાઇનલી ગેરેજ પહોંચી ગયા છે અને આ ભાઈનું ગેરેજ છે. તો સરોડા ચોકડી પર ગેરેજ છે. ઠાકોર ભજી આવું સામે ઠાકોર ભજી આવું આ છે ઠાકોર ભજી આવું. તો ઠાકોર ભજી હાઉસ ફેમસ ભજીયા અને અહીંયા ફેમસ સરોડા ચોકડીના ને આ સરોડા ચોકડી છે. તો એના 1 નંબર ભજીયા મળે છે. તો તમે પણ આવજો સરોડા ચોકડી પર. ને આ ગેરેજ છે. તો હવે આપણે કામ કરવા પહોંચી ગયા ગેરેજ ઉપર. ફાઇનલી ઘઉં મિલિંગ કરાવવા જવું છે અને રિક્ષા ભરી છે ઘઉંની. તો 8 થી 10 કોથરીઓ છે. તો જોઈ શકો છો કોથરીઓ ભરી નાખી છે ઘઉં મિલિંગ કરવા માટે. દીશું આવું છે તાર? તો ફાઇનલી ઘઉં મિલિંગ કરાવવા જઈએ છીએ અને વાગે છે 12. હા હોવા પૈસા આલો આવ મને દીશું ઘઉં મિલિંગ કરાવવા જવાનું. આટલા 10 રૂપિયા થશે લે? 10 રૂપિયા લે. નકલી હાય કે હાય બાય જય માતાજી. ફરી મળીએ ચાલો બને રહેજો. તો હવે બેઠા છીએ અને મિલિંગનું કામ ચાલુ છે. ટ્રેક્ટર ગાડી અને પછી આપણો વારો આવે ત્યાં સુધી આપણે બેઠે છે. આરામ હોય ફોન આવે છે. આ બાજુ પેટ્રોલ પંપ છે, બાજુ પેટ્રોલ પંપ છે અને આ જાય છે જલાલપુર રોડ. એક નાનો એવો પેટ્રોલ પંપ છે હાર્વેસ્ટર અને આ બલિયારા ગામ રસ્તો જાય અને આ જલાલપુર ધોળકા રોડ જાય. ફાઇનલી આ રીતે બહુ ભરાય છે. ભરીને આ રીતના લઈને કહીએ છીએ અને આ છે મિલને આ ઓબલિયારા ગામની બાજુમાં મિલ આવેલ છે. તો આપણે જઈએ શું કરવાનું છે તો જઈએ અંદર. તો રેકડીના આલોક કલાકાર એટલે કે અજય ચંદીસરનું ગામ છે, ચંદીસર ગામ. અને અહીંયા આપણે ચીકુ લેવા ઊભા છીએ. તો આ અજય ચંદીસરનું ગામ છે જે રેકડીના ગુજરાતમાં એવા જાણીતા અજય ચંદીસરનું ગામ ગેટ છે. અહીંયાથી સામે ગામ છે. તો જેમાં જવા નીકળીએ. હલવાઈ બનાવે એ ઉડી 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 પડી જલ્દી મિલતે મારે મિલતે ઉડતે શીખાડશું इन मापे बेही रही पकड़ी पेन मारिया मूकी दे इन माई बेही रही ले पोखो ना पकड़े बीजू तो ना जावा तो कबूतर નું બચ્ચું તો ઉડીને ભૂયા આ બચ્ચું શું બે બચ્ચા તો અહીંયા કબૂતર આવ્યા છે ને હવે એ ઈંડા મૂક્યા પછી આપણે પ્રયોગ કરી નાખે કે હવે એના મોટા થઈ જવા તો ત્યાં સુધી તો હજુ ફાઇનલી મિત્રો ઘરે આવી ગયા છીએ અને ઘઉં પણ મિલિંગ થઈ ગયા અને આપણે પણ પેસ્ટ ફરી થઈ ગયા. તો જોઈ શકો છો ઘઉંની બોરીઓ આવી ઘણી મહેનત પડી છે આજે ચીકુ ખાય એકલી ગઈ. તો જય માતાજી મિત્રો આજનો બ્લોગ ને સાંજ પડી ગઈ
બ્લોગ બનાવતી બનાવતી તો બ્લોગ સાંજે પૂરો કરીશું તો કન્ટિન્યુ બનાવી રહેજો. જય માતાજી. પડી જશે અને ડોબા પણ મસ્ત ડમીમાં પૂરી નાખે છે. તો સાંજનું વાતાવરણ એક નંબર જોરદાર છે. વાતાવરણ પણ જોરદાર છે અને મસરા પણ સાંજના સમય આવી ગયા છે એટલે ડૂબો પેસો અંદર પૂરી દીધી છે ચાર્જિંગ આઈફોનનું ને બધું. તો લુક સાંજનો એક નંબર છે વાતાવરણ જોઈ શકો છો. ગામડાની મોજ કંઈક અલગ હોય. ગામડાનું સુમસામ વાતાવરણ ફ્રેશ વાતાવરણ છે. કોઈ તો સાંજનો સમયને એક નંબર શાકભાજી બનાવવાનું ચાલુ છે. તો ડુંગળી બટાકાનું શાક મરચું વાટવાનું છું કે મરચું શેકવાનું લસણવાળું મરચું કરીએ છે શાકમાં નાખવા. લહણવાળું મરચું કરે શાકમાં નાખવા જોરદાર લાગે લહણવાળું. તો સાંજનું વાતાવરણ થઈ ગયું. તો આજનો બ્લોગ આપણે અહીંયાથી પૂરો કરવાનો છે. તો પૂરો બ્લોગ આખા દિવસનો જેટલો શોર્ટ આવે એટલા આપણે નવા બ્લોગ સાથે નવા વિડીયો સાથે. તો જય માતા.